નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેની પ્રશ્ન બેંક 5 છે કે જે જાન્યુઆરી 2024 ના રોજ લેવાયેલ છે, એના સોલ્યુશનની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે। આ સિવાય જે દ્વિતીય પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે, તો એના પેપરો, એનું સોલ્યુશન, એ બધું જ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને સૂચના મળતી રહે। ચલો જોઈએ પ્રકરણ કયા કયા છે। તો પ્રકરણ 8 અને પ્રકરણ 9 નો સમાવેશ આ પ્રશ્ન બેંકમાં થયો છે। તો ચાલો જોઈએ પ્રશ્ન 1 એટલે કે વિભાગ A એનો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પ્રશ્નોના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે અને એમાંથી આપણે 4 માંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। તો પહેલો સવાલ છે, નીચેનામાંથી કોનો સમાવેશ માલિકીના ભંડોળમાં થતો નથી? તો કે ડિબેન્ચર। કંપનીના સાચા માલિકો કોણ કહેવાય? તો કે ઇક્વિટી શેર હોલ્ડર એ સાચા માલિકો કહેવાય। કંપનીની કાયમી મિલકતોની રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે? તો કે ડી, સ્થિર મૂડી તરીકે ઓળખવામાં આવે છે। હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના પેપરની બધું જોતું હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોરમાં જઈને જોઈ શકો છો। એટલે કે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો, ત્યાં સર્ચ કરશો એટલે આવું નામ આવશે, લોગો આવશે, એને ઇન્સ્ટોલ કરી લેવાની। ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી કરવાનો। ઓટીપી પર ક્લિક કરશો, ઓટીપી ઉપર, એટલે તમને આવું કંઈક પેજ જોવા મળશે। એમાં તમારે પેઇડ કોર્સમાં જશો એટલે ત્યાં તમને ધોરણ 11 ના આર્ટ્સ અને કોમર્સના દ્વિતીય પરીક્ષા છે એના પેપરોનું સોલ્યુશન મળી જશે। આ સિવાય ઇકોનોમિક્સ જેવા વિષયની પાર્ટ વાઇઝ શોર્ટકટ સાથેનું રંગીન મટીરિયલ છે। અહીંયા જશો એટલે તમને જે આગળની એકમ કસોટીના પેપરો છે એનું પીડીએફ છે એ બધું ત્યાંથી મળશે। આ સિવાય તમે જે પેપર મોકલશો દ્વિતીય પરીક્ષાના, એ પણ તમને અહીંયા જોવા મળશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં માહિતી જોતી પર ક્લિક કરશો એટલે એના વિષય આવશે, વિષય ઉપર જશો એટલે પાઠ, અને પાઠ આવે તો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, આવું કોઈ એક્સ્ટ્રા મટીરિયલ છે તે, તો તમામ મટીરિયલ મિત્રો આપણી ચેનલમાં મુકાયેલું છે। તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેનને શેર કરો, કેમ કે આપણે ત્યાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે। તો સ્વાભાવિક છે કે બધા જે ભણતા હોય એ લોકોને ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે, એ હેતુથી તમે શેર કરી શકો છો। ચાલો, તમે બધાએ શેર કરી દીધું હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ। કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર। ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય છે? તો કે લેણદારો। કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને મૂડી પરત મળે છે? તો કે ડિબેન્ચર હોલ્ડરને। ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન? તો કે વેપારી શાખ। ધંધાકીય મૂડીને કોની સાથે સરખાવવામાં આવે છે? તો કે રક્ત સાથે। કંપનીના અસ્તિત્વ દરમિયાન કઈ મૂડી પરત કરવામાં આવતી નથી? તો જવાબ આવશે ઇક્વિટી શેર। જાહેર થાપણો એ કંપની માટેની શું છે? તો કે દેવું છે। માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? તો કે જથ્થાબંધ વેપારી। જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી કોણ છે? તો કે છૂટક વેપારી। ઉત્પાદન અને છૂટક વેપારી વચ્ચેની કડી કોણ છે? તો કે જથ્થાબંધ વેપારી। ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી કોણ? તો કે છૂટક વેપારી। ટપાલ વ્યવહારની દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? તો કે નાશવંત માટે। એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાનો કહેવાય? તો કે શોપિંગ મોલ। કયા પ્રકારની દુકાનોને મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની કરાર દ્વારા છૂટ આપે છે? તો કે ફ્રેન્ચાઇઝી। કયા પ્રકારની દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓ વેચાણ માટે અલગ અલગ વિભાગો હોય છે? તો કે ખાતાકીય દુકાનો। ચાલો આગળ વધીએ। કઈ દુકાનો જીવન જરૂરિયાત એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરતી હોય છે? તો કે સંકળાયેલી દુકાનો। માલ વિતરણના માર્ગમાં છેલ્લા મધ્યસ્થી કોણ હોય છે? તો કે ગ્રાહક હોય છે। ચાલો આગળ વધીએ કે ભાઈ વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો અર્થ શું થાય? તો એના ચર્ચા કરીએ કે એનો જવાબ શું આવશે? તો કે અહીંયા જવાબ, વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો। તો કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થ વપરાય છે। તો કે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતે
ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઇક્વિટી શેર હોલ્ડર કયા મૂડીના લાભ મળે છે? તો કે હકના શેર, બોનસ શેર, શેરના બજાર ભાવ વધતા મળેલ લાભ વગેરે મૂડી લાભ મળે છે. શેર એટલે શું? તો કે એની આપણે ચર્ચા કરીએ. હા, તો કંપનીના મોટા પાયા પર મૂડીના મેળવવા માટે આ મૂડીને નાના નાના ભાગોમાં વેચીને જે દરેક ભાગને શું કહેવાય છે? શેર કહે છે. પ્રેફરન્સ શેરના પ્રકારો જણાવો. તો તમે જોઈ શકો છો પ્રેફરન્સ શેરના પ્રકારો. તો કે 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. આગળ વધીએ. કઈ કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ છે એ શક્ય નથી? તો કે જે કંપનીઓને આર્થિક રીતે નબળી હોય અને નવી સ્થાપિત કંપનીઓ માટે પુનઃરોકાણ શક્ય નથી. વ્યાપારી બેંકની ધિરાણની મુખ્ય રીતો તો કે લોન, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ વગેરે કહી શકાય. ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? તો જવાબ એનો અહીંયા છે ડિબેન્ચર હોલ્ડરની હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ છે એ મુજબ કરે છે. ડીડ. ચલો, IFCI નું પૂરું નામ, IDBI, GIC, ICICI અને GSFC નું પૂરું નામ. તો આ બધાના પૂરા નામ જો અહીંયા આપણે આપેલા છે, જોઈ શકશો છે ને અહીંયા. જો અહીંયા IFCI નું પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેનો અર્થ ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ. તમે કોઈ ગુજરાતીમાં પણ લખી શકો. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, IDBI, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. ICICI તો કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ. GSFC ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, તેમાં આવશે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. અને છેલ્લે GIIC તો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, તો કે ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ. આ બધા એના જવાબ આવી ગયા. ચાલો પછી તો કે આંતરિક વેપારનો અર્થ આપો ભાઈ. તો આંતરિક વેપાર કોને કહેવાશે? અહીંયા રહ્યો. તો કે દેશની ભાગોની સીમાની અંદર જુદા જુદા સ્થળોએ વચ્ચે થતો વેપારને આંતરિક વેપાર કહે છે. ટપાલ વ્યવસ્થાની વ્યવહારિક દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવા અનુકૂળ હોય છે? તો કે અહીંયા રહ્યો. જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જતો હોય તેવો ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય, જે વસ્તુ પ્રમાણમાં હોય, સ્ટાન્ડર્ડ હોય તેવી વસ્તુઓની ટપાલ વ્યવહારની દુકાનોમાં વેચી શકાય છે. ટેલિમાર્કેટિંગને કયા બે ભાગોમાં વેચી શકાય છે? તો ટેલિમાર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ. સ્વયં સંચાલિત વેચાણ યંત્રોની શોધ કોણે કરી હતી? તો એમાં આવશે સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ ગ્રીક એન્જિનિયર અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હીરો એ કરી હતી. કામચલાઉ વેપારી કોને કહે છે? તો કે ચોક્કસ પ્રસંગો, તહેવારો અને મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરે એને કામચલાઉ વેપારી કહે છે. પછી COD નું પૂરું નામ, FOB અને CIF નું પૂરું નામ આપો. તો જો અહીંયા COD નું તો કેશ ઓન ડિલિવરી, પછી ફ્રી ઓન બોર્ડ અને કોસ્ટ ઇન્ટરેસ્ટ એન્ડ ફ્રેશિંગ રાઈટ. તો આ રીતના છે એ તમને ત્રણે ત્રણના આપેલા છે. તો આ તો આપણો મિત્રો વિભાગ બી. વિભાગ સી છે કે સ્ટેટ ઇક્વિટી શેર કોને કહે છે? સ્વેટ. પછી તરતોબોજ એટલે શું? ખાતાકીય જરૂરિયાતો નક્કી કરતા પરિબળો છે સમજાવો. ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે સમજૂતી આપો. ફાઇનાન્શિયલ શોપિંગ મોલ વગેરે આ બધા છે. તો મિત્રો આ બધું જ છે એ વિભાગ CDE નું જે આપણે આગળ મોડલ પેપર મૂકેલું હતું એમાં એનું સોલ્યુશન મૂકેલું છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. આ સિવાય ઘણા વિદ્યાર્થીને આ પેપરની PDF જોતી હોય તો પ્રશ્ન બેંકની PDF મળી જશે. ક્યાંથી મળશે? તો આપણે આગળ એપ્લિકેશનમાં જણાવ્યું એ રીતના તમે પેઇડ કોર્સ અહીં એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને એકમ કસોટીની પેપરની PDF મળી જશે, ફ્રીમાં મળશે, એનો કોઈ ચાર્જ નથી. પણ પેઇડ કોર્સમાં જશો એટલે દ્વિતીય પરીક્ષાના પેપરો, આવી રીતના વાર્ષિક પરીક્ષાના પેપરો પણ આપણે મૂકીશું ટૂંક સમયમાં, તો એ પણ તમને બધું અહીંથી મળતું રહેશે. આ સિવાય જો બીજા વિષયની જો તમારે પેપર હોય તો એ પણ તમે છે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.